અમદાવાદમાં વધુ એક ગ્રાહકને કડવો અનુભવ થયો। દાળવડાના ખીરામાંથી ગરોળી નીકળી। ગ્રાહકે ફરિયાદ કરી છે અને ગ્રાહકી ફરિયાદ છે કે ચાંદખેડામાં આવેલા પૂજા ગૃહ ઉદ્યોગમાંથી તેઓએ ખીરું લીધું હતું। ખીરું લઈ તેઓ ઘરે આવ્યા અને દાળવડા બનાવવાની તેઓએ શરૂઆત કરી અને ત્યારે જ ખીરામાંથી ગરોળી નીકળી હતી। તો પૂજા ગૃહ ઉદ્યોગમાંથી જે ફરિયાદી છે તેઓએ ખીરું લીધું હતું દાળવડા બનાવવા માટેનું અને ત્યારે જ્યારે ખીરું તેઓએ વાસણમાં કાઢ્યું ત્યારે વાસણમાંથી ગરોળી નીકળી। જીવડા આવવાનો સિલસિલો હજી પણ અટકી નથી રહ્યો અને એક બાદ એક શહેરમાં અલગ અલગ સ્થળો ઉપર ખાદ્ય પદાર્થોમાં જીવાતો અને ગરોળી તેમજ ઉંદર નીકળવાની પરિસ્થિતિ યથાવત છે। અમદાવાદના જનતાનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પણ આ પ્રકારનો અનુભવ થયો અને પરિવારના મોભી આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું કે ઘટના શું બની હતી અને આરોગ્ય વિભાગને આપણા તરફથી ફરિયાદ કરાઈ છે કે કેમ। કાલે સાંજે 7:30-8 વાગ્યાના ટાઈમે મારી બેબી પૂજા ગૃહ ઉદ્યોગમાંથી દાળવડાનું ખીરું લઈને આવી। ખીરું લાવીને ઘરે લાવીને એને ચાલુ કર્યું બનાવવાનું। એમાંથી 7 ભજીયા બી એણે ખાધા અને અમારે ગેસ્ટ આવ્યા હતા ઘરે, એમણે બી ખાધા છે અને એમને વોમિટિંગ જેવો પ્રોબ્લેમ લાગ્યો, ગભરાઈ ગયા કે આ બધું શું નીકળ્યું। પછી જ્યારે દુકાન પર મેં બતાવવા ગયા તો એ કહે છે કે આ તો અદરક છે આની અંદર। પછી મેં પોલીસ કમ્પ્લેન કરી, પોલીસ બોલાવીને સવારે મેં આજે કોર્પોરેશનમાં એની ફૂડ ખાતાની અંદર મેં એપ્લિકેશન ડાયરેક્ટ ઓનલાઈન એપ્લિકેશન નાખી છે। હજુ સુધી કોર્પોરેશનનું કોઈ માણસ મારી પાસે આવ્યું નથી। ક્યાં સુધી પૈસા આપીને ઝેર ખાવાના, અમારે પૈસા આપવા છતાં બી અમારે ઝેર ખાવાનું। ફૂડ ઇન્સ્પેક્ટરને કોઈ હજુ સુધી અમારી પાસે કોઈનો બી ફોન આવ્યો નથી હજુ સુધી અને મારી બેબીને કાલે રાતે 2:30 વાગ્યા સુધી અમે હેરાન થયા છીએ। બીજા જે મહેમાન આવ્યા હતા ઘરે તે લોકોને કોઈ સમસ્યા થઈ છે આ ખાવાના કારણે? સેમ આ જ પ્રોબ્લેમ વોમિટિંગ જેવું લાગતું હતું કે થશે, પણ બધાને પછી સોડા અને પેલી બધું પીવડાવીને અમે ડાયજેસ્ટ કરાવડાવ્યું કે ચલો કંઈ થાય નહીં। ડૉક્ટરને પછી સલાહ, ડૉક્ટર કે કંઈ નહીં વોમિટિંગ થશે તો ઠીક, કંઈ બીજું કેવું થાય તો તમે 108 બોલાવજો અને એસએમએસમાં એડમિટ થઈ જજો તમે। આની પહેલાં તમે આ જે દુકાન છે ત્યાં આગળથી ખીરું લાવતા હતા કે પ્રથમ વખત? આ ખીરું અમે પ્રથમ વખત લાવ્યા છે આની ત્યાંથી, અને લોકો આખું ચાંદખેડા ત્યાંની એના ત્યાંથી જ લે છે ખીરું, આ પૂજા ગૃહ ઉદ્યોગમાંથી જ લે છે। શું આશા છે તમને કોર્પોરેશન આરોગ્ય વિભાગ જોડેથી? હજુ સુધી કોર્પોરેશન મને કોઈ કોલ કર્યો નથી અને કોઈ જાણ કરી નથી। કોર્પોરેશનની ઓફિસમાં બી ગયો તો ત્યાં બી કોઈ કંઈ કીધું નથી। પછી ત્યાંથી નંબર લઈને ઉસ્માનપુર અમે લઈને ઓનલાઈન મેં અત્યારે પ્રોસેસ કરી છે, હજુ સુધી કોર્પોરેશનનું માણસ મારી પાસે કોઈ આવ્યું નથી। તો મારા કમિશનર સાહેબને, હેલ્થ કમિશનર સાહેબને જ કહેવું છે કે પૈસા આપીને ઝેર ખરીદવાનું ક્યાં સુધી આ સિલસિલો ચાલશે? તો ઠીક છે, મોટો છોકરો, નાનું છોકરું તો શું થતું એનું? જનતાનગરનું પરિવાર જેને દાળવડાનું ખીરું મંગાવ્યું હતું અને તેમાં ગરોળી નીકળી હોવાની પરિસ્થિતિ સામે આવી છે, તેમણે અત્યારે પણ પુરાવા માટે તે ખીરું છે તે રાખી મૂક્યું છે। કોર્પોરેશનના આરોગ્ય વિભાગ તરફથી હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને ગૃહ ઉદ્યોગ છે તેને પણ જાણ કરાતા તેના તરફથી પણ હાથ ઊંચા કરવામાં આવ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ।